કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। ગુજરાતની મુલાકાત દરમિયાન આજે સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું છે। આ પ્રકારના ભવ્ય જે ફ્લેટ આવાસ નિર્માણ પામ્યા છે તેના દ્રશ્યો સીધા ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સૌથી પહેલા જે ધારાસભ્યને એલોટમેન્ટ કરવામાં આવશે તેની નામની તકતી અહીંયા લાગવાની છે। દિવાળીનું પર્વ હોવાના નાતે તમે જોઈ રહ્યા છો કે વિશેષ રીતે ફ્લેટને શણગારવામાં આવ્યા છે। જેવી તમે એન્ટ્રી કરશો ફ્લેટની અંદર તો આ પ્રકારનો વેઇટિંગ એરિયા જે છે તે જોવા મળશે, એટલે કે ધારાસભ્યોને જે વ્યક્તિઓ મળવા આવ્યા હશે તે અહીંયા બિરાજમાન થઈ શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા આ ફ્લેટની અંદર ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ફ્લેટની વાત કરીએ તો ત્યાંથી ફ્લેટની સીધા તમે જશો તો ત્યાં ઓફિસ પણ આવી રહી છે, એટલે કે જે ધારાસભ્ય જે છે તે ધારાસભ્યની ઓફિસ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। એટલે કે ધારાસભ્ય જે છે તે અહીંયા બેસશે અને ત્યાંથી લોકોના પ્રશ્નોને સાંભળશે। જે રજૂઆત કરવા માટે આવ્યા હોય ગાંધીનગર ખાતે તેમની રજૂઆત અહીંયા બેસીને સાંભળી શકે તે પ્રકારની ફ્લેટની અંદરની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ત્યાં ડ્રોપબોક્સ જે છે તે પણ મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને લોકો અહીંયા આવે, તેમની વાત સાંભળે, તેમના પ્રશ્નો માટેની વિવિધ ફાઇલો પણ ગોઠવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। ટેલિવિઝનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની સુવિધા હશે તેનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે બગીચો છે, મલ્ટીપર્પઝ હોલ છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, જિમ્નેશિયમ છે, ડાઇનિંગ હોલ છે, દવાખાનું છે, પાર્કિંગ છે। 216 ફ્લેટ છે, 12 બ્લોક છે, 9 માળની વ્યવસ્થા છે, 28 એટલે કે 28,576 ચોરસ મીટર ફ્લેટનો એરિયા જે છે તે જોવા મળી રહ્યો છે। આ પ્રકારની વ્યવસ્થા સજ્જના ફ્લેટ જે છે તે નિર્માણ પામશે। આ થયો જે ધારાસભ્યની ઓફિસનો રૂમ। ત્યારબાદ તમે સીધા અંદર આવશો તો અંદર આવતાની સાથે જ અહીંયા મેન હોલ જે છે તે જોવા મળશે અને ત્યાં આ પ્રકારની વિશેષ વ્યવસ્થા, એટલે કે આ પ્રકારના જે વ્યવસ્થા સાથેનો હોલ જે છે, લિવિંગ રૂમ જે છે તે જોવા મળશે। અહીંયા ધારાસભ્યો બેસી શકે, તેમના પરિવારજનો બેસી શકે અને પરિવારજનો બેસીને ટીવી પણ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તૈયાર કરવામાં આવી છે અને આ પ્રકારની વિશેષ સુવિધા સજ્જ નો હોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જેવા તમે થોડા અંદર આવશો ત્યાં ડાઇનિંગ એરિયા જે છે તે જોવા મળ્યો છે। ડાઇનિંગ એરિયાની પણ વિશેષ વ્યવસ્થા જે છે તે હોલની અંદર નિર્માણ પામી છે। ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ પાછળ બાલ્કની, વિશેષ સ્પેશિયલ વાળી બાલ્કની જે છે તે પણ જોવા મળી રહી છે અને ત્યાં હિંચકો જે છે તે લગાવવામાં આવ્યો છે। અહીંયા બેસીને તમામ ધારાસભ્યો અન્ય ધારાસભ્યોને પણ નિહાળી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે જોવા મળી છે। એટલે કે મોટી બાલ્કની જે છે તેની સાથે તમામ જે આવાસ જે છે તે અહીંયા બેસીને જોઈ શકાય, નિહાળી શકાય, ગાર્ડન સ્પેશિયસ એરિયા જે છે તે નિહાળી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે। આ પ્રકારનો જે કહી શકાય કે કિચન જે છે, એલ શેપનું કિચન જે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે અને આ પ્રકારના કિચનની વ્યવસ્થા જે છે ત્યાં હોલની અંદર જોવા મળે છે। એલ શેપનું કિચન જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની વ્યવસ્થા જે નવા આવાસ નિર્માણ પામ્યા છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા સજ્જ જે છે તે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંતની વાત કરીએ તો 4 જેટલા બેડરૂમ જે છે તે આ આવાસની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ નિર્માણ પામ્યા છે અને લક્ઝુરિયસ બેડરૂમ પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ જોવા મળ્યા છે। આ 1, આ 2, 3 અને 4 જેટલા બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યા છે। 2x2 નો બેડરૂમ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના વિશેષ બેડરૂમ સાથે કબાટની પણ વ્યવસ્થા છે કે જ્યાં વિશેષ કરીને જે ધારાસભ્યનો સામાન જે છે તે સચવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા છે। 4 બેડરૂમ એટલા માટે છે કે જે મુલાકાતીઓ હોય, તેમના સ્વજનો અહીંયા આવ્યા હોય તો તેઓ પણ અહીંયા સાથે રહી શકે બેડરૂમની અંદર તે પ્રકારની વ્યવસ્થા છે। આ ઉપરાંત ધારાસભ્યોની વાત કરીએ તો તેમના માટેનો માસ્ટર બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આટલો મોટો માસ્ટર પીસનો જે બેડરૂમ તમે જોઈ રહ્યા છો કે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। આ પ્રકારનો બેડરૂમ હશે। સાથે બેડરૂમની વાત કરીએ તો તેની સાથે આ ડ્રેસિંગ એરિયા જે છે તે પણ જોવા મળી રહ્યો છે। એટલે કે આ પ્રકારનો ડ્રેસિંગ એરિયા જે છે તે પણ નિર્માણ પામેલો જોવા મળી રહ્યો છે। આ ડ્રેસિંગ એરિયાના દ્રશ્યો છે। આ પ્રકારનો કબાટ જે છે તે પણ અતિ આધુનિક સુવિધા સજ્જનો આ જે ડ્રેસિંગ ટેબલ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રકારનો જે કહી શકાય કે જે વિશેષ વ્યવસ્થા સભરનો આજે આખો બેડરૂમ તૈયાર કરવામાં આવ્યો છે। અન્ય બેડરૂમની વાત કરીએ તો અન્ય બેડરૂમના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો એટેચ બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। આમ 4 BHK લક્ઝરિયસ જે સુવિધા સભરના જે આવાસ જે છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકાર્પણ કર્યા બાદ આ આવનારા દિવસોની અંદર તમામ ધારાસભ્યો જે અત્યારે હાલ વર્તમાન 182 ધારાસભ્યો જે છે તેમને આ તમામ સુવિધાનો લાભ જે છે તે મળશે।
મહત્વનું સાથે રહેશે એ છે કે 216 જેટલા મકાનો જે છે અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે. 9 માળના 12 એપાર્ટમેન્ટના આ મકાનો જે છે તે આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને આ તમામ સુવિધા સજ્જ મળવાની છે અને આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને હવે આ નવા આવાસો મળશે. 1971ની અંદર જૂના આવાસો નિર્માણ પામ્યા હતા, તે જર્જરિત થવાના કારણે નવા આવાસ નિર્માણ પામ્યા છે અને આ સુવિધા હવે ધારાસભ્યોને મળશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.